ખબર નહીં પડતી ખાતર નાખેલું પડ્યું પાણી વાળી લીધું. અલા કાકા હા ભત્રીજા આ હુઈ રહ્યો છો ખબર નહીં પડતી પાણી બંધ થઈ ગયું છે. ભત્રીજા આ તો લેર કહેવાય. ગમે તે પાણી વાળે એમાં આપણે આટલું બધું રી ના સડાવવાની હોય. પણ ખાતર નાખેલું પડ્યું છે બાજરીમાં. હવે શું નાખ્યું એ તો કોકી વાળ્યું છે. હમણાં હોજનું છોડી મળશે પાછું હોજનું વાળશે. હોદનું પણ દાડે પટી ના થાય મારા પાસે હેરાન થવાનું. હવે હોમલ્યા મોરી હોય એ પેલું પાવે ને આપણી ચેડી એટલે આપણો નંબર ચેડી આવે. એ ચેડી બેડી કોઈ નહીં ખાતર નાખેલું પડી છે ને ડોમું કાપ્યું કે નહીં મારું. હવે ભાઈ તું જોતા આય કોઈની વાળી હોય તો આવતો રહેજે. કોઈના જોડી માથાકૂટ ના કરતો. તો માથાકૂટ કરવી ના કરવી મારા હાથમાં છે. તમે તો પડ્યા રહેતું બેહો. ભત્રીજા મારા ઓળશા તો પાણી વાળું છે ને ટાળી અડતા નહીં. આગળ આગળ તું દાવા ને થોટ પાણી ના દાદુ ચેડે સમુદી ખબર નહીં પડતી હોય કાળું જેવા પથરીજો પાણી વાળા ને ડોમું કાપી નાખ્યું છીએ. લે જોગા કાકા હવ લે ખબર નહીં પડતી તમે ડોમું બચીને બેસી ગયા છો. તેમાં મારે પાવા હું મરી છું પાવર તો મારે નહીં પાડવાનું. બરે તું બોલ થોટ પાણી નહીં દાદુ ચેડી. ખાતર પૂંછેલું પડ્યું બાજરીમાં. તે મેં શું કોઈ ધૂળ પૂંછી છે? હવે તમે ધૂળ પૂંછી હોય કે ખોટ પૂંછા હોય મારે શું જોવાનું? તે કોઈ મારા પાર નહીં હું ફોરમ નહીં ભર્યો. ફોરમ તો અહીંયા પર છે. અત્યારે રાચી આવજો. રાચી છે ને ના ના તમે હોય મોરે આવીને ડોમું વાંચું પડું છે. આખો રાજી ઓ જોગા કાકા શું છે પણ હજી કોશું ડોમું તોડી નાખવા ને બધા કાકા પણ નહીં રે. તું હવે ચડા મોઢે વધારે મત બોલ. તમે ડોમું કાપ્યું કાનું પેલું તારા કાકા સંસ્કાર હવા આવ્યા છે પેલા મોટા હોમા પડવાના. યા સંસ્કાર જ્યાં તેલ લેવા અને આવા નવા સંસ્કાર લઈને બેહી રહ્યા ને તો મારે બાદરીએ બળી જાય. થોડોક મર્યાદામાં બોલ હું મોટો છું. લે મર્યાદા હજી તેલ લેવા કોણિયા બાજુ અલ્યા પણ મારા ઓનાબાજી બગાડવું પડે છે હમણે મારે પેલું ના ના દાડો ઉજો નહીં મોરે આવીને ડોમું કાપ્યું નહીં. હારું તું આતા લઈ જા તો પછી જો હું હવે જો પાછળ કાઢી કહ્યું કે તમે તમારા ભત્રીના નવા સંસ્કાર આલો છો. સંસ્કારની વાત નથી લાવજો અને જો એલા ડોમે અડ્યા ને તો એકી પાવડે ફોડું ફોડી નાખ્યું હવે. ના ડોમેન ધ્યાનથી આડું પણ હવે તો હવે તાર કાકા પાસે વાત સારું જોડો ક્યારે હવે મારે પીરે ની સિવાય તમે આવતા ના હોય. સારું જોવે ના ના દાડો ઉગેન તરત આયા અમે શું ઓરાવા વાલ્યું છે. લે બાદરી પાવરો છું બાદરી. ના ના આયા લે બારીએ તો આજે પાણી વધારે કરવા છે. પાણી ઘણું આવે છે મારા આવશે હવે આડું કરી બેઠા છે પાણી ચોથી કરીએ થાય આ બધું આ બારી વાળામાં આવશે આડું કર્યું છે મને બારી બંધ કરવા દે મારે બધાને પાવું ના પડે આ મારા ઓછા કાપતા જ નહીં બસ. કોણ છે ભાઈ તો દેખાતું નહીં મોણા છું. આ હેડ કઈ કર્યો છે જોડે મેં કહ્યું મેં ચમ શું હતું ચમ તારા ભરવા લઈ જાવ પાણી. અરે ભાઈ પેલા ચેડી પાણી વધારે આવે છે આ હેડ ખેદી નો તું હાલ જો ફેદું લે ભાઈ બાજરી પાવાની છે મારે. એટલે ભાઈ તારે બાજરી પાવાનું છે ચેડી પેલા બાજરી ઉગાડવા ઓરવાનું છે. આ સાહેબ નો ફોન આવ્યો હું પાણી છોડીને તરત આવ્યા તો હેડ ફાડીને બારી કીધું બંધ કરવું પડી. લે પણ અહીંયા તો હજી હવે ઓરવું છે કે પણ આ ના ચાલે ચેડી બધા હરખા. અરે ક્યાં ના ચાલે યાર મારે બાજરી પાવાની છે ખાતર નાખેલું પડ્યું છે. તું કાનું છોકરું છે છોકરો શું ગમે ન રહ્યો હું કાળજી નો ભત્રીજો છું. તો તને મને તું ઓળખી મને મારે હવે તમને ઓળખીને શું કરવું છે. હું રાશેલો છું ખબર છે મને સાહેબ ને ફોન કર્યું તો હલવાઈ જાય પાછું. સાહેબ રહેશે ને સાહેબ ને હલવાથી મને નહીં. તું છોકરું કાનું શીખ્યા હોમું થઈ જાય લે કાળજી નો ભત્રીજો છું. એટલે કાળુજી નો પતિ તો ગમે મારે શું જોવાનું ભાઈ આ ફેદી નો તું રેડ પાડ્યો નહીં આ ફેદી નો છું. આ બારીમ ગોટા કેમ કાઢ્યો. અરે ભાઈ બારીમાં ગોટો ને બારી બંધ કરવી પડશે આ બધું ફેદી નો તું એટલે ગોન સાહેબ અહીંથી શું કરવામાં આવ્યું છે બધું આવ્યું હોમું થઈ જાય છે ખબર નહીં પડતી હોય હું પાણી વાળ્યું છે અને ગોટા કાઢો છે બારી એમ. સારું તાર જેટલી ઘડી તું રાખી તો હું સાહેબ ને લઈને આવું તું વર રાજપાલ માણસો હોમો થઈ જાય છે તારા જેવું કોણ થાય. અરે આ સાહેબ ને હું ફોન કર્યો તું ફેદી નો આપી નકર તું આ ગોટો નહીં કરી ગોમમાં. અરે તમે તાર સાહેબ ને લઈને હોય આવો કાઢો ના ના પણ સમજતા જ નહીં કે તું
આખી રાત મજૂરી કરું છું તાળજો કર્યો છે ખાતર ના આવ્યું છે ને પાવા વાળ્યું છે ને તરત તો હું દેખાઈ ગયો જે લઈને આબો એને આવતું છો પાયાવાળું કોઈ પાણીએ નહીં આલું એ છોરા શું છે ક્યાંથી આવે છે ખેડ દોતી વાળા જો તો અહીંયાથી પાવડો લઈને હવે આટલે આવ્યો છું તમે એટલા બધા પાણી લેવા ગયો તો પાણી કેમ આટલું બોલે પણ બાદરી પાવા પાણી વાળ્યું છે હા કોઈ વખડી છું તમે વખડ્યા છો હું તમે હેડી આવું છું તો પણ હેડ્યા તો કે ના કે પાવડે ભોડું ફોડી નાખ્યું હવે તું જા હું તું અમે તો ઘેર લઈને આવો તો આવું અરે હેડો ના ના તારે કોઈ શીખાઈ નહીં શીખડાયું શું હા શું આ પાવાનું હેડવાનું બોલવાનું પાવાનું શીખવાડ્યું છે તેમાં તો પાવડો લઈને ફરું રહું છું અને તો કોઈ શીખડાયું જ નહીં કે કને બોલવું કને સંસાર હાલો હારા હાલવા લે તો મોજું હવે લે જોકી જો અહીંથી આવીને આવે ઉબેટો આવે છે મગર તો દહીં થઈ ગયું કાકા હું પાણી લઈને આવ્યો હું ચાંદનો તારો વિચાર કરતો હતો આરે કોઈના જોડી માથાકૂટ ના કરે કોઈ જોડી માથાકૂટ તો નહીં કરી ને કોઈ જોડે માથાકૂટ નહીં કરી મેં તારે પાણી આવ્યું પાણી તો આવ્યું છે અને હું વધારીને આવ્યો છું હું ચારો બદલાઈને આવું છું હા એમ બેહો હું આપણે પાછી માથાકૂટ કોઈ જોડી ના કરવાની પાણી થી તો અમે આવે જ છે માથાકૂટ કરતા મને તો આવડે જ છે ના ના નહીં આવડે આરો હમીરી તો પાણી માં હે જ હા પાણી તો ગાયરું છે હો અલ્યા આ મારો વર્ષે ફેર ચિયો તોડીને જતો રહ્યો આ દેખો મારે જેટલા ટાઈમના દોમાં બોધવાના ખબર નહીં પડતી હોય એનું હોય હા ના તરત આયા નહીં તોડ્યા ફરા નહીં ડોમાં લ્યો હા વર્ષા એટલે છોકરા શું છે જો વાલ્યું પોણી વાલ્યું તળાવમાં કેમ ભાઈ આટલું દોઢું બોલે છે તા ખબર નહીં પડતી હોય તો તળાવમાં રાતું છે પણ મેં ચો કીધું કે તળાવમાં વાળે મેં તો પૂછ્યું છે ખાલી બાદરી વાલ્યું છે કોઈ કોમ છે તમારે ના અરે પૂછ્યું ખાલી કે ચો વાલ્યું એ તમારે કોઈ પૂછવું નહીં જો રાતા અમને હેડ્યા તો કી પણ બાપડે કોકની ઉપર પાવાજો કે આ દાડે શું કરવા વાલ કરો છે લે મારે ખાતર પૂછ્યું છે લેબુજી ખાતા તો કોઈ વધો નહીં રાતે વાળા રાતથી શું કામ ઉજાગરા કરે અમે ના ના ઘણું પાણી આવે છે એટલે તમે તો બે કાકો ભત્રીજો છો કે એક દણો અહીંયા બારી બેહી રહેવાનું ને એક દણા ને ઓય રહેવાનું ના શું પાવા બદલે અમારે બે દાણા ને હેરાન થવાનું હોય જ કે ભાઈ પાવું હોય તો બધું કરવું પડે હું શું એમ તો પાવે એવો જોડો તમે મારા પર બસ મોટાનું નાનાનું કોઈનું મોન જ રાખતો નહીં રે ધન લે બુડા હારો હમણાં હું હોતનો આવું હમણાં મોન વાળું મત બોલશો ઓય સંસ્કાર જ નહીં આલ્યા એના બાપી લ્યા જોકે ને કે એકી પાવડે શેવાળમાં ગોથા ખવડાયો હમણે આ તો ચોયથી માણસો દાવા મળે છે મારું મગજ જ કોમ હાલતું નહીં બોલો અને આવા ડોમાં તોડીને જતા રહે છે આ બાજુ હાલા ચિયો એકી પાવડે ફોડું ફોડી આવું કાળુજી હે ના તમે ભત્રીજાને બહુ સંસ્કાર આલ્યા છે તમે ઓએ હે આવ રામ રામ શું રોમ રોમ ધૂળ રોમ રોમ કરાય કેમ તારે ઓમ છે આટલો ટેથાણ ભર્યો હોમો પડ્યો મને તો માર ભત્રી તો હોમો ના પડે કાજી જોગાજી ના એ તમે ભત્રીજો નતો કોઈક બહારનો આયો તો આતંકવાદી મને હોમો પડવા શું કીધું મને કહો આજે આબા છે શું કીધું તમે હવે શું કોઈ મેં બધું લસી નહીં લાવ્યું હોય બધું તમારો હોમે શું છે હે આ એમ કે માર ભત્રીજા કે હોમો પડે લે લેબુજી માર ભત્રીજો હોમો પડે એવો છે એ વાત સાચી છે બહુ તમે તો બહુ સારા સંસ્કાર આલ્યા છો તો જો આ ટાકો અમાર આ નજીક છે અહીંયા બધી ખબર છે અમાર ભત્રીજા તો ઘણા સંસ્કાર આલેલા છે શું તપેલું સારા સંસ્કાર આલ્યા છે હું હાલ અહીંયા અત્યારમાં અહીંયા થઈને હેડે તો મારો છે મને વામો થઈ ગયો તો મેં પોણી ચો વાલ્યું છે કે તળાવમાં અહીંયા તળાવ ખોજ્યું છે તમે પણ શું છે ને થોડું એ તો લેબુજી મગજ થોડું ગોડું પડે છે છોકર બુદ્ધિ છે હવે તો બરાબર છે કાળજી તો છોકરો કરીને દા દીધું તો નકા તો અડાઈ ન દાયા તો પાછો હું પણ આ તો તમારે શરમ આડી આવી થોડી હું એમ બધું તે પોણી વાળેલું છે ને પોણી વાળેલું છે પણ છોકરાને સમજાવો ને કોકની માર ખાહે અને ઠપકો લાવશે ઘેર પણ તમને થોડી ફોન શક નહીં ખેતરમાં પાણી હતું તો તમારે ચોક પૂછવાનું આવતું હતું અલ્યા ભાઈ ઘરના હતા પરભારા ને પૂછો ઘરના પૂછ્યું તું પણ એમ નહીં લેબુજી આ હું આ જેડે જાઉં છું ખેતરમાં પાણી છે મને ખબર છે એવા ના તને બુદ્ધિ ને ચો પૂછવાનું આવે કે ચો પાણી વળ્યું છે હવે એ તો છોકરું છે હવે હેડન એ મગજમાં ના લેવાનું હોય અલ્યા પૈણાવે એવડો થઈ ગયો છે જોઈ નાદન બુદ્ધિ છે તોય તો છોકરું કેવાય લે વાત કરો છો આ તમે જ બખે પાડો છો તાર આ તો અમે ઘરના છે બીજો ચિયો કશે ને તો માર ખાય પેલા પેલા તમે એ ખાઓ માર તું વન ના રાખો તો ફાયદો હેડો તો હું શીખમણ આલ્યું હવે નહીં બોલે હો તાર આ તો પેલા વોદરા કરતા અમને પેલો સાહેબ નહીં કોઈ આ તો અમે તો જો કીધું
નકર બીજો ચિયોક માથા ભારે પડી જાય ને તો બેન મારશે. હા ને એટલે હવે છોકરું સાહેબ બોલી દે એમાં કોઈ માથા ના લેવાનું હોય ખરી હું શીખમણ આલશું મારા સંસ્કાર તો હારા છે એને હું હારા સંસ્કાર આલ્યું વાત કર્યો છો આપણે ઠપકો આલવા જાય કોઈ ખોટું કર્યું છે. ના હા શું કર્યું આ કાળુજી શીખ તો આલવી ની ચોય અને હોમો પાછો ઉપર લીધો. અત્યારે કહેવત છે કે બાપ એવા બેટા ને વડ એવા ટેટા. અલ્યા મારો ઓળખ્યો મને હોમો થયો મને કે લેબુડા અલ્યા હું લેબુડા એના જેવડો શું લ્યા એટલે મને મારો બેટા પાવડો ને સમસ્યો હતો. તારે પણ આ જો ઈ તો ભૂલ કરી બરાબર પણ આપણે આવી ભૂલ ના કરતા તમે ના ગત્તું ના કર હવે. છોકરાને કોઈ દાડો હને ના પાડવાના મોનથી કે છોકરાને મોરથી કી જવાનું કે ભાઈ મૂકો ગમે મોટો મોણો હોય ને મોન આલવાનું. જો આપણે ખોટા સંસ્કાર આલ્યા હોય તો નોમ પેલું કોનું પડે આપણું જ પડે મા બાપ નું પડે. હા મા બાપ નું કે ખોટા એના છોકરાને સંસ્કાર આલ્યા એટલે નોમ આપણું જ બદનામ થાય. ના આપણે જેવા સંસ્કાર આલવા છે કોઈ મોણા આવે ને તો એને પ્રેમથી બોલાવે એવું. હા અને આ તો કોઈ મોણસ છે